નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્પોકન ઇંગ્લિશનો જોરદારનો આજનો લેક્ચર છે. કેમ? કારણ કે વોન્ટના તમામ યુઝિસ આજે જોવાના છે, શીખવાના છે. વોન્ટનો કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે, વોન્ટનું ગુજરાતી શું થાય છે. વોન્ટ એક ક્રિયાપદ જ છે, પણ વોન્ટને કેમ અલગ લેવામાં આવ્યો છે, શા માટે આનો અલગ યુઝ છે, તમામ પ્રકારની વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોવાની છે. કઈ કઈ જગ્યાએ વોન્ટનો યુઝ થાય છે, વોન્ટ પછી શું આવે ને કઈ જગ્યાએ છે, હકાર નકાર પ્રશ્નાર્થ, તમામ પ્રકારની વસ્તુ, તમામ પ્રકારના સ્ટ્રક્ચર વોન્ટના આજે આપણે જોવાના છે. ક્લિયર છે? તો એક પેલા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો હવે સ્ટાર્ટ કરીએ વોન્ટના યુઝિસ. એમાં ફર્સ્ટ યુઝ છે વોન્ટ અને વોન્ટ્સ. હવે બે વસ્તુ છે, વોન્ટ અને વોન્ટ્સ. હવે વોન્ટ અને વોન્ટ્સનો એક પ્રકારનું ક્રિયાપદ જ છે. શું છે? ક્રિયાપદ જ છે. જેમ ખાવું પીવું, જે ઈટ ડ્રિંક એમ છે, એમ વોન્ટ્સ છે એનો મતલબ જોઈએ છે, એ પણ એક ક્રિયાપદ જ છે. આનો અલગ યુઝ છે, એટલા માટે આને અલગ લેવામાં આવ્યું છે. હવે વોન્ટ અને વોન્ટ્સ બેનો મતલબ થાય જોઈએ છે. શું થાય? તો કે બેનો મતલબ થાય જોઈએ છે. મતલબ કે કોઈ પણ તમારે વસ્તુ, ગમે એ વસ્તુ તમારે જોઈએ છે, તો કા વોન્ટ અને વોન્ટ્સનો તમે યુઝ કરી શકો છો. કોઈ પણ, મારે ઘડિયાળ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે પૈસા જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે બુક જોઈએ છે, મારે કેમેરો જોઈએ છે, તો બધામાં શું આવ્યું? જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે આવ્યું. તો સાહેબ, હવે બેનો મતલબ એક, મતલબ વોન્ટ અને વોન્ટ્સનો મતલબ ગુજરાતી એક જ થાય, જોઈએ છે. તો ગમે એક રાખો ને, અલગ અલગ કેમ રાખો ભાઈ? સિમ્પલ વસ્તુ છે આ. કર્તા પ્રમાણે તમારે વોન્ટ અને વોન્ટ્સનો યુઝ કરવાનો થશે. કર્તા પ્રમાણે તમારે વોન્ટ અને વોન્ટ્સનો યુઝ કરવાનો થશે. જો સબ્જેક્ટ, મતલબ એક મસ્ત મજાનો રૂલ છે ભાઈ. રૂલ શું છે? તો કે વોન્ટ અને વોન્ટ્સનું ગુજરાતી શું થાય છે? તો કે જોઈએ એવું થાય છે. જોઈએ છે એવું થાય. વોન્ટ અને વોન્ટ્સનું ગુજરાતી શું થાય? જોઈએ છે એવું થાય. હવે કોને જોઈએ છે? વ્યક્તિને જોઈએ છે. એ વ્યક્તિનું નામ તમારે આગળ મૂકી દેવાનું ભાઈ. શું મતલબ? વોન્ટ અને વોન્ટ્સનું ગુજરાતી જોઈએ એવું થાય. કોને જોઈએ છે? વ્યક્તિને. કોણ વ્યક્તિ છે? જે હોય એનું નામ આગળ મૂકી દેવાનું. અને શું જોઈએ છે એટલે કે ઓબ્જેક્ટ તરીકે, એટલે વસ્તુ શું જોઈએ છે એનું નામ પાછળ મૂકી દો. સેન્ટેન્સ પૂરું, વાક્ય બની ગયું ભાઈ. તમને આવડી ગયું. વોન્ટ અને વોન્ટ્સનો યુઝ આવડી ગયું. જોજો. હવે જોજો, અહીંયા તમને મસ્ત મજાની રીતે સમજાવું. મારે 200 રૂપિયા જોઈએ છે, તો આઈ વોન્ટ 200 રૂપીસ. મારે 200 રૂપિયા જોઈએ છે. તેણીને નવું પર્સ જોઈએ છે, તો સી વોન્ટ્સ અ ન્યૂ પર્સ. તેણીને નવું પર્સ જોઈએ છે, તો સી વોન્ટ્સ અ ન્યૂ પર્સ. રાજને નવી કાર જોઈએ છે, તો રાજ વોન્ટ્સ. શું આવશે? રાજ વોન્ટ્સ અ ન્યૂ કાર. રાજ વોન્ટ્સ અ ન્યૂ કાર. પછી તેઓને મોબાઈલ જોઈએ છે, તો ધે વોન્ટ. શું આવશે? ધે વોન્ટ અ મોબાઈલ. તેઓને મોબાઈલ જોઈએ છે, ધે વોન્ટ અ મોબાઈલ. ઓકે. પછી અમારે મદદ જોઈએ છે, તો વી વોન્ટ હેલ્પ. અમારે મદદ જોઈએ છે, તો વી વોન્ટ હેલ્પ. સાહેબ, હું ન કરે તમે એમ જામીત પડ્યા હો. રેડી? મને ખબર જ નથી પડતી. શું એલા? તો કે તમે અહીંયા મતલબ અડધા સેન્ટેન્સમાં તમે વોન્ટનો યુઝ કર્યો, અડધા સેન્ટેન્સમાં વોન્ટ્સનો યુઝ કર્યો. તો મારે ક્યારે કયું વાપરવું એ તો મને ખબર નથી. તમારે અહીંયા ઘડીક વોન્ટ. મારે ક્યારે કયું વાપરવું ભાઈ? ઈ તો કયો ડાયરેક્ટ તમે સેન્ટેન્સ બનાવ્યા ભાઈ. ઈ જ સમજાવવાનો છું, એટલા માટે મેં ડાયરેક્ટ સેન્ટેન્સ લખી દીધા. બધાને પ્રશ્ન થાય, ડાયરેક્ટ આવી રીતે લખ્યું, સાહેબ કેમ લખવા માંડ્યા, ડાયરેક્ટ કેમ આવવા માંડ્યું? હવે તમને આ લખાઈ ગયા છે ને, હવે તમને કહું વિદ્યાર્થી મિત્રો કે ક્યારે તમારે વોન્ટ વાપરવું અને ક્યારે વોન્ટ્સ વાપરવું. આ બાજુ લખી દઉં છું વોન્ટ. તમારે વોન્ટ ક્યારે વાપરવું? વોન્ટ જ્યારે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય ને ધ્યેય હોય, અને કોઈ બહુવચન
નામ હોય ત્યારે તમારે શેનો યુઝ કરવાનો? ત્યારે વોન્ટ નો યુઝ કરવાનો થશે. જ્યારે કરતા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે વોન્ટ આવે. અને વોન્ટ્સ ક્યારે આવે? શું કીધું? તો કે વોન્ટ્સ ક્યારે આવે? વોન્ટ્સ તો કે હી, સી, ઈટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે શું આવશે? ત્યારે વોન્ટ્સ આવશે. સોરી, શું આવશે? વોન્ટ્સ આવશે. ક્લિયર થયું? જ્યારે કરતા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય ત્યારે વોન્ટ આવે. હી, સી, ઈટ અને એક વચન નામ હોય ત્યારે વોન્ટ્સ આવશે. તો મારે એટલે શું થાય? આઈ સાથે શું આવે? તો કે આઈ સાથે વોન્ટ આવે. એટલા માટે આપણે વોન્ટ મૂક્યું. ઓકે. તેણી એટલે સી છે ભાઈ. સી સાથે શું આવશે? તો વોન્ટ્સ આવશે. એટલા માટે આપણે વોન્ટ્સ મૂક્યું. રાજ છે, એક વચન નામ છે. એક વચન નામ હોય ત્યારે શું આવશે? વોન્ટ્સ. તો આપણે વોન્ટ્સ મૂક્યું. પછી તેઓ એટલે શું થાય? ધે. તો ધે સાથે શું આવે? વોન્ટ આવે. ધે સાથે શું આવે? વોન્ટ આવે. એટલા માટે આપણે વોન્ટ મૂક્યું. પછી અમારે એટલે શું થાય? વી. વી સાથે શું આવશે? વોન્ટ આવશે. તો વી વોન્ટ હેલ્પ. ખબર પડી? તો કે આટલા કરતા સાથે વોન્ટ આવશે અને આટલા કરતા સાથે વોન્ટ્સ આવશે. એટલે આટલું તમને ખબર હોવી જોઈએ. અને એ બેનું ગુજરાતી શું થાય? જોઈએ છે. કોઈ પણ વસ્તુ જોઈએ છે એવું થાય. તો ક્યારે વોન્ટ કરવું અને ક્યારે વોન્ટ્સ મૂકવું ખબર પડી? ખબર પડી હોય તો 2 3 4 5 તમારે મજા આવે એટલા રેડ હાર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને 2 3 તમને મસ્ત મજાની ઇન્ફોર્મેશન પણ આપવી છે ભાઈ. એ પહેલા લાઈક કરી દેજો. ઇન્ફોર્મેશન તમને મસ્ત મજાની આપવાની છે. એ પહેલા એક સરસ મજાની રીતે લાઈક કરી દેજો. હજી તો આના ઘણા બધા યુઝ જોવાના છે. બધી વસ્તુ તમામ પ્રકારની જોવાની છે ભાઈ. રેડી? આની આપણે નેગેટિવ સ્ટ્રક્ચર પણ તમને આના પછીના ઓલામાં દેખાડું. પેલા લાઈક કરી દેજો. પ્રશ્નાર્થ પણ બધું તમને દેખાડીશ કઈ રીતના બને. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ. શું કીધું? ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ક્યારથી? તો કે 23 માર્ચ 2026 થી. ધ્યાનથી સાંભળજો. તમારા તમામ મિત્રોને, તમારા સગાવાળાને, સંબંધીઓને બધાને ઇન્ફોર્મેશન કરી દેજો કે જો ફ્રીમાં તમારે જો અંગ્રેજી શીખવું છે તો 23 માર્ચ 2026 થી જોડાઈ જાજો. ક્યાં જોડાઈ જાજો? તો કે ભાઈ સિરીઝ ક્યાં શરૂ થવાની છે? તો કે 2 આપણે યુટ્યુબ ચેનલ પર સ્ટાર્ટ થવા જઈ રહી છે. એમાં ફર્સ્ટ લેક્ચર ગુરુ ઓફ ગુજુ ઉપરથી આવશે અને સેકન્ડ લેક્ચર વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપરથી આવશે. રેડી છે? એમાં તમામ પ્રકારનું એક્સપ્લેનેશન એટલે કે વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે. એટલે કે વિજય સર પોતે મતલબ એકદમ બેઝિક થી શીખડાવશે. જોરદારની સિરીઝ છે. તો રાતે 9 વાગે, દરરોજ રાતે 9 વાગે એ પણ પાછું લાઈવ 23 માર્ચ થી મસ્ત મજાની સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તો સર જે પણ ટોપિક એક્સપ્લેનેશન કરશે એની જોરદારની પ્રેક્ટિસ આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ માં દરરોજ સાંજે 8 વાગે એ પણ લાઈવ આવશે. પ્રેક્ટિસ કરાવવામાં આવશે. એટલે હવે ખબર પડી કે ફર્સ્ટ લેક્ચર 8 વાગે આવશે. જે પ્રેક્ટિસ સેશન હશે પહેલા ફર્સ્ટ જ્યારે 23 તારીખથી સ્ટાર્ટ થશે એમાં 9 વાગે હશે વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપર. પછી બીજા દિવસથી સ્ટાર્ટ થશે એમાં ફર્સ્ટ લેક્ચર આપણી ગુરુ ઓફ ગુજુ ઉપર હશે અને તે દિવસે જ રાતે 9 વાગે વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપર 9 વાગે સર એક્સપ્લેનેશન કરશે. એટલે ફર્સ્ટ લેક્ચર આપણી ગુરુ ઓફ ગુજુ ઉપર હશે અને સેકન્ડ લેક્ચર વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ પર હશે. ક્યારથી સ્ટાર્ટ થશે? તો કે 23 માર્ચ 2026 થી. તો આ 2 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. ગુરુ ઓફ ગુજુ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણી વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા તમામ મિત્રોને બધાને ભાવભર્યું આમંત્રણ છે 23 માર્ચ 2026. તો સમયસર બધા જોડાઈ જાજો. લાઈક કરી દેજો ભાઈ. જોરદારનું અંગ્રેજી જો શીખવું હોય ને 23 માર્ચ જોડાઈ જાજો. કાંઈ ઘટે નહીં એવું. ઓકે. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. જો ઓલા પણ વોન્ટ અને વોન્ટ્સ બે મતલબ ભેગું હતું. હવે ખાલી વોન્ટ જે આમાં કયા કરતા આવશે? વોન્ટ નો યુઝ આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે શું આવશે? તો કે વોન્ટ ભાઈ આવશે. રેડી છે? સબ્જેક્ટ, વોન્ટ અને ઓબ્જેક્ટ. સિમ્પલ છે. સબ્જેક્ટ વોન્ટ એટલે શું થાય? જોઈએ છે. હવે મારે પૈસા જોઈએ. મારે એટલે શું થશે? આઈ. મારે પૈસા જોઈએ છે તો આઈ વોન્ટ મની. મારે પૈસા જોઈએ છે તો આઈ વોન્ટ મની. મારે કાર જોઈએ છે આઈ વોન્ટ અ કાર. મારે મોબાઈલ જોઈએ છે આઈ વોન્ટ અ મોબાઈલ. મારે ઘડિયાળ જોઈએ છે તો આઈ વોન્ટ અ વોચ. સિમ્પલ છે ભાઈ. પ્રેક્ટિસ કરો. ક્લિયર? પછી અમારે મદદ જોઈએ છે તો વી વોન્ટ હેલ્પ. રેડી? અમારે મદદ જોઈએ છે.
તેઓને બોટલ જોઈએ છે તો they want. શું આવશે? they want a બોટલ. તેઓને બોટલ જોઈએ છે તો they want a બોટલ. મારે સફરજન જોઈએ છે તો I want. શું આવશે? I want an apple. મારે સફરજન જોઈએ છે તો I want an apple. મારે કાર જોઈએ છે તો I want a car. શું આવશે? મારે કાર જોઈએ છે તો I want a car. સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ છે. શું કીધું? બધી જગ્યાએ વોન્ટ એટલે કઈ જોઈએ છે એવું આવે. કેમ બધી જગ્યાએ વોન્ટ? કારણ કે આટલા જ કરતા આમાં યુઝ કર્યો છે. આટલા જ કરતાથી આપણે બધા સેન્ટેન્સ બનાવીએ છીએ. એટલે છે વોન્ટ એટલે જોઈએ. કોને જોઈનું નામ એટલે કરતા આગળ મૂકવાનો અને શું જોઈએ છે? મની છે, હેલ્પ છે, બોટલ છે, એપલ છે, કાર. એનું નામ પાછળ મૂકી દો અને સેન્ટેન્સ બનાવી દો એટલે સેન્ટેન્સ બની જાય. શું કીધું? સેન્ટેન્સ બની જાય. ઓકે. હવે અહીંયા પર્ટિક્યુલર આટલા સબ્જેક્ટની નેગેટિવ સ્ટ્રક્ચર આપણે બનાવવું છે. તો શું આવશે? સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી ડુ, પછી નોટ, પછી વોન્ટ, પછી ઓબ્જેક્ટ. આ એની નેગેટિવ સ્ટ્રક્ચર છે. છીએ અહીંયા આટલા કરતા છે એની જગ્યાએ શું આવશે? ડુ આવશે. આનો પછીનો જે હી સી ઇટ આવશે એમાં ડઝ આવશે. તો આટલા કરતા સાથે શું આવશે? સબ્જેક્ટ, ડુ નોટ, વોન્ટ, પછી ઓબ્જેક્ટ. મારે પૈસા જોઈતા નથી, ના પડવી, મારે પૈસા જોઈતા નથી તો શું આવશે? આ એમ કહું મારે પૈસા, મારે પૈસા જોઈતા નથી તો I do not want money. મારે પૈસા જોઈતા નથી. I don't want money અથવા તો do not want money. મારે પૈસા જોઈતા નથી. ક્લિયર? પછી મારે મદદ જોઈતી નથી, અમારે મદદ જોઈતી નથી. We don't want help. તેઓને બોટલ જોઈતી નથી તો they don't want a bottle. મારે સફરજન જોઈતું નથી તો I don't want an apple. મારે કાર જોઈતી નથી તો I don't want a car. એટલે છે બધા કરતા સાથે શું આવશે આમાં? Do not want એટલે જોઈતું નથી. ડુ નોટ વોન્ટ એટલે જોઈતું નથી. આનો પ્રશ્નાર્થ સ્ટ્રક્ચર પણ આપણે બનાવીશું. પ્રશ્નાર્થ સ્ટ્રક્ચર પણ બનાવીશું છે તો કે એમાં શું આવશે? તો ડુ પહેલા આવશે. ડુ, સબ્જેક્ટ, વોન્ટ, પછી ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. એટલે છે શું તમારે પૈસા જોઈએ છે? માર્ક શું તમારે પૈસા જોઈએ છે? શું તમારે પૈસા જોઈએ છે? તો શું આવશે? ડુ યુ, ડુ યુ વોન્ટ મની. એટલે છે શું અમારે મદદ જોઈએ છે તો ડુ વી વોન્ટ હેલ્પ. શું તેઓને બોટલ જોઈએ છે તો ડુ ધે વોન્ટ અ બોટલ. શું તમારે સફરજન જોઈએ છે તો ડુ યુ વોન્ટ એન એપલ. ક્લિયર થયું ભાઈ? ક્લિયર કટ થયું? આટલા કરતા સાથે ડુ નોટ વોન્ટ એટલે કે આમાં ડુ નો યુઝ થશે આટલા કરતા સાથે. આના પછીનું જે છે વિદ્યાર્થી મિત્રો છે એ વોન્ટ્સ. એમાં શું આવશે તો કે હી, સી, ઇટ અને એક વચન નામ સાથે શું આવશે? વોન્ટ્સ ભાઈ આવશે. કયા ભાઈ આવશે? વોન્ટ્સ ભાઈ આવશે. મિતને બુક જોઈએ છે તો મિત શું આવશે? મિત વોન્ટ્સ. શું આવશે? મિત વોન્ટ્સ અ બુક. કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે એની સાથે શું આવશે? રેડી? એસકેએસ વાળું રૂપ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે ઈ જ મતલબ સેમ ટુ સેમ આનો ભાઈ છે. તેણીને પેન જોઈએ છે તો she wants, she wants a pen. તેણીને પેન જોઈએ છે, પર્સ જોઈએ છે, પૈસા જોઈએ છે, પાકીટ જોઈએ છે, મેકઅપ સામાન જોઈએ છે, લિપસ્ટિક જોઈએ છે તેણીને તો she wants a lipstick. શું જોઈએ છે? લિપસ્ટિક. કેવા કલરની? પિંક કલરની, રેડ કલરની, ડાર્ક કલરની લિપસ્ટિક જોઈએ છે. ઓકે. રામને નવા કપડા જોઈએ છે તો રામ wants new clothes. રામને નવા કપડા જોઈએ તો રામ wants new clothes. સંગીતાને બેગ જોઈએ છે તો સંગીતા wants a bag. ક્લિયર? તેને પૈસા જોઈએ છે તો he wants
મની, તેને પૈસા જોઈએ તો હી વોન્ટ્સ મની. ક્લિયર થયું ભાઈ? હવે આનું નેગેટિવ સ્ટ્રક્ચર તમે બનાવો ત્યારે તમારે શેનો યુઝ કરવાનો? ડઝ નો યુઝ કરવાનો. શેનો? સબ્જેક્ટ ડઝ નોટ, પછી અહીંયા વોન્ટ્સ નહીં આવે. ધ્યાન આપજો ભાઈ. શું કીધું? અહીંયા સ્ટાર મારું છું, સ્ટાર. શું કીધું? અહીંયા વોન્ટ્સ નહીં આવે. જ્યારે ડુ અને ડઝ એવું આવે ત્યારે પાછળ ખાલી ઓનલી ને ઓનલી વોન્ટ આવે. એસ કે બીએસ જે બધું હોય નીકળી જશે. મિતને બુક જોઈતી નથી. રેડી છે? આ એમ કહું મિતને બુક જોઈતી નથી. તો મિત ડઝ નોટ વોન્ટ અ બુક. મિતને બુક જોઈતી નથી તો મિત ડઝ નોટ વોન્ટ અ બુક. રેડી છે? હવે પછી શું મિતને બુક જોઈએ છે? શું મિતને બુક જોઈએ છે? આવું બનાવું. શું મિતને બુક જોઈએ છે? પ્રશ્ન પૂછો. શું મિતને બુક જોઈએ છે? તો તમારે સ્ટ્રક્ચર બનાવવું પડે. સબ્જેક્ટ આવે નહીં, પેલા શું આવે? ડઝ આવશે. ડઝ સબ્જેક્ટ વોન્ટ, પછી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. તો ડઝ મિત શું આવશે? ડઝ મિત વોન્ટ અ બુક? ડઝ મિત વોન્ટ અ બુક? શું મિતને બુક જોઈએ છે? ડઝ નોટ વોન્ટ, જોઈતું નથી. પણ આટલા કરતા સાથે ડઝ નોટ વોન્ટ નો યુઝ તમે કરી શકો છો. રેડી છે? ક્લિયર કટ થયું? મજા આવી? તો એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ નું બટન પણ દબાઈ દેજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. જે આપણો લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, જોરદારનો કોર્સ છે. સૌ પ્રથમવાર ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે ભાઈ. અને જોરદારનો નવો કોર્સ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. 1 એપ્રિલ થી બેચ શરૂ થશે. ક્યારથી? 1 એપ્રિલ થી બેચ શરૂ થશે. કોર્સમાં તમને શું મળશે? દરરોજ 2 લાઈવ લેક્ચર મળશે. રેડી છે? 2 લાઈવ લેક્ચર કેમ હમણાં તમને સમજાવું. કારણ કે 2 બેચ શરૂ થવા જઈ રહી છે એટલા માટે. રેડી છે? ધ્યાનથી સાંભળજો કે 2 બેચીસ સ્ટાર્ટ થવા જઈ રહી છે 1 એપ્રિલ થી. એમાં ફર્સ્ટ બેચ નો ટાઈમ રહેશે 10 AM to 11:30 AM. એટલે સવારના 10 થી 11:30 1.5 કલાકનો લેક્ચર રહેશે. બીજો લેક્ચર બીજી મતલબ બેચ ક્યારે? એ જ દિવસે, મતલબ સાંજનો. મતલબ જે ટાઈમ તમને અનુકૂળ આવે એ ટાઈમ તમે જોઈન કરી શકો છો. સેકન્ડ બેચ હશે 4 PM to 5:30 PM. એટલે 4 થી 5:30 નો ટાઈમ રહેશે. રેડી છે? તો 2 બેચ મતલબ એક જ દિવસમાં હશે. જે ટાઈમ તમને અનુકૂળ હોય એ ટાઈમ તમે મતલબ અટેન્ડ કરી શકો છો. અને શું છે જોરદારનું 2 બેચ વાળાને શું મળશે? તો કે 6 થી 7 નો એક પ્રેક્ટિસ સેશન મળશે જે ઝૂમ પર આવશે. શું ઉપર આવશે? ઝૂમ પર આવશે. સર જે લેક્ચરમાં એક્સપ્લેનેશન કરે એની જ પ્રેક્ટિસ 6 PM to 7 PM એટલે કે એના ફેકલ્ટી કરાવશે 1 કલાક. રેડી છે? મતલબ એક્સપ્લેનેશન 1.5 કલાકનું હશે, પ્રેક્ટિસ 1 કલાકની હશે. 2 બેચ વાળાને પ્રેક્ટિસનો સેશન સેમ ટાઈમ પર રહેશે 6 થી 7 PM. આ કોર્સની પ્રાઇસ છે 2999 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ આપણે આવું શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે 2 મંથનો કોર્સ હશે ટોટલી ને ટોટલી લાઈવ હશે. શું હશે? લાઈવ કોર્સ હશે. રેડી છે? જો એટલે જ કીધું દરરોજ 2 લાઈવ ક્લાસીસ. આમાં જેને બેચમાં જોઈન થવું એને પણ લાઈવ મળશે 10 થી 11:30 એટલે એક લાઈવ થયો. જેને આ બેચમાં જોઈન થવું છે એટલે મતલબ સેકન્ડ લાઈવ સોમ થી સેટરડે. રેડી છે? દરરોજ લાઈવ લેક્ચર હશે. આ ટાઈમ ઉપર હશે 1.5 કલાકનો લેક્ચર રહેશે. અને આ ટાઈમ ઉપર સેમ 2 બેચને સેમ ટાઈમ ઉપર પ્રેક્ટિસ કરવામાં આવશે. બેઝિક થી શરૂઆત હશે, સ્ટેપ બાય સ્ટેપ. PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, તમામ પ્રકારની વસ્તુ મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ ના પણ વિડીયો તમને મળી જશે. ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે જે આપણી 4 PDF છે, જો પ્રેક્ટિસનો ખજાનો કહેવાય, એ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને 2 મંથ લાઈવ હશે. મતલબ આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ 2 મંથ શું હશે? લાઈવ હશે. અને એ જ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, મતલબ 10 મંથ સુધી તમારા માટે રેકોર્ડેડ ફોર્મમાં મળશે. એટલે કે 1 વર્ષનો આ કોર્સ રહેશે. 2 મંથ તમને લાઈવ મળશે અને 10 મંથ જે રેકોર્ડ હતા, જે વિડીયો છે એ તમને તમારી પાસે રેકોર્ડેડ ફોર્મમાં મળશે. અને ઓફર ફક્ત 21 માર્ચ સુધી જ છે. કઈ માર્ચ? તો ઓફર ફક્ત 21 માર્ચ સુધી જ છે.
તો 97 2 72 92 પર કોલ અથવા તો મેસેજ કરી અત્યારે જ આ બેચ માટે રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. કારણ કે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈનમાં પણ આપણે લિમિટેડ સ્ટુડન્ટ લેવાના છે. ઓલમોસ્ટ ઘણી બધી મતલબ સ્ટુડન્ટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. તમે જો બાકી હોય તો નંબર ઉપર કોલ મેસેજ કરી અત્યારે જ ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ, જો કે ડિટેલમાં બધી ઇન્ફોર્મેશન આપી જ દીધી છે, પણ તો નંબર ઉપર કોલ મેસેજ કરી રજીસ્ટ્રેશન તમારે કરાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો, વહેલા તે પહેલાના ધોરણે. રેડી છે? તો નંબર ઉપર કોલ મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ અને આ મતલબ રજીસ્ટ્રેશન કરી દેજો, તમારું એડમિશન કન્ફર્મ કરાવી દેજો. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. ઓલા પણ શું જોયું હતું કે વોન્ટ અને વોન્ટ્સ એટલે એનો મતલબ થાય જોઈએ એવું થાય. છે હવે જ્યારે વોન્ટ અને વોન્ટ્સ પછી ટુ આવી જાય અને ટુ હોય એના પછી તમને ખબર છે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. શું કીધું? વોન્ટ અને વોન્ટ્સ હોય પછી ટુ હોય. જ્યારે પણ ટુ તમે ક્યાંય ભણો એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ અને મૂળ રૂપ જ હોય. તો એનો મતલબ થાય કોઈ કામ કરવાની ઈચ્છા છે. જ્યારે તમને કોઈ કામ કરવાની ઈચ્છા હોય ત્યારે વોન્ટ ટુ અને અથવા તો વોન્ટ્સ ટુ પછી V1 નો તમે યુઝ કરી શકો છો. સબ્જેક્ટની બાજુમાં વોન્ટ અથવા તો વોન્ટ્સ ટુ પછી V1 પછી ઓબ્જેક્ટ. મારે પાણી પીવું છે, મારે ક્રિકેટ રમવું છે, રાજેશને અંગ્રેજી શીખવું છે, તો એક પ્રકારની શું થઈ? ઈચ્છા થઈ ભાઈ. તો ઈચ્છા વાળા વાક્યો, કોઈ કામ કરવાની ઈચ્છા છે, દિલથી આમ ઉમળકો ઉભરાય છે તમને કે મારે આ કામ કરવું છે, મને આ કામ કરવાની ઈચ્છા છે, તો તમારે ત્યારે વોન્ટ ટુ પછી V1 અથવા તો વોન્ટ્સ ટુ પછી V1 નો તમે યુઝ કરી શકો છો. હવે ક્યાં વોન્ટ ટુ મૂકવું અને ક્યાં વોન્ટ્સ ટુ મૂકવું જે તમને આગળ સમજાયું હતું એ પ્રમાણે તમારે મૂકવાનું રહેશે. આઈ વી યુ ધે ને બહુવચન નામ સાથે વોન્ટ્સ ટુ આવશે અને હિસ ઈટ અને એકવચન નામ સાથે વોન્ટ્સ ટુ આવશે. આટલું તમને ક્લિયર હોવું જોઈએ. મારે અંગ્રેજી બોલવું છે એટલે મને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે. ભાઈ કોને અંગ્રેજી બોલવાની ઈચ્છા ન હોય? બધાને અંગ્રેજી બોલવાની ઈચ્છા હોય. તો ભાઈ તમને ઇન્ફોર્મેશન તો આપી દીધી. આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ અને 23 તારીખે જે આપણે યુટ્યુબ પર લાઈવ સિરીઝ ચાલુ થવાની છે ત્યાં જોઈન થઈ જજો અથવા તો કોર્સ પરચેઝ કરી લો. આનાથી જોરદારની કાંઈ ઘટે નહીં એવી પ્રેક્ટિસ, ઘટે નહીં એક્સપ્લેનેશન, મટીરિયલ, તમામ પ્રકારની વસ્તુ તમને મળી જશે. રેડી છે? ઈચ્છા હોય તો ભાઈ આપણે અંગ્રેજી શીખવાનું છે. આ આપણું ઉનાળાનું જે વેકેશન પડવાનું છે એનો સદુપયોગ આપણે કરવાનો છે ભાઈ. રેડી છે? સદુપયોગ કરવાનો છે. વેકેશન વેડફી નથી દેવાનું. અંગ્રેજી શીખવાનું છે. કાંઈક ને કાંઈક કામ કરવાનું, કાંઈક ને કાંઈક નવું નવું શીખવાનું. માઇન્ડને છે ને એક્ટિવ રાખવાનું. રોજ કંઈક નવી નવી વસ્તુ શીખવાનું, જેથી કરીને મતલબ આપણું માઇન્ડ છે ને વધારે વધારે વર્ક કરશે અને આપણે શું બનશું? સારા માણસ, ઇન્ટેલિજન્ટ બનશું આપણે. રેડી છે? તો અમારે અંગ્રેજી બોલવું છે તો અમારે એટલે શું થાય? વી વોન્ટ ટુ. અમારે અંગ્રેજી શીખવું છે તો વી વોન્ટ ટુ. શીખવું એટલે શું થાય? રોડી બોલવું છે. અમારે અંગ્રેજી બોલવું છે તો વી વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. અમારે અંગ્રેજી બોલવું છે તો વી વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. અમારે અંગ્રેજી શીખવું છે તો વી વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, મારે વાંચવું છે તો આઈ વોન્ટ ટુ રીડ. આઈ વોન્ટ ટુ રીડ. મારે વાંચવું છે તો આઈ વોન્ટ ટુ રીડ. તેને તમને મળવું છે તો હી વોન્ટ્સ ટુ. શું આવશે? હી વોન્ટ્સ ટુ મીટ યુ. તેને તમને મળવું છે તો હી વોન્ટ્સ ટુ મીટ યુ. ગીતાને ગીત ગાવું છે તો ગીતા વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ. ગીતાને ગીત ગાવું છે તો ગીતા વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ. બાળકોને ટીવી જોવું છે તો ચિલ્ડ્રન. શું આવશે? ચિલ્ડ્રન. જો ઘણા બધા બાળકો છે એટલે શું આવશે? વોન્ટ આવશે. ચિલ્ડ્રન વોન્ટ ટુ વોચ ટીવી. છે તો ઘણી જગ્યાએ વોન્ટ નો યુઝ કર્યો, ક્યારે ઘણી જગ્યાએ વોન્ટ્સ નો યુઝ કર્યો, ક્યાં કઈ જગ્યાએ યુઝ કરવું મેં તમને કઈ આપ્યું. તો હવે પર્ટિક્યુલર જોઈએ વોન્ટ ટુ. કોઈ કામ કરવાની ઈચ્છા છે. છે આઈ વી યુ ધે. છે સેમ ટુ સેમ છે. આઈ વી યુ ધે અને બહુવચન નામ સાથે શું આવશે? વોન્ટ ટુ આવશે. મારે ચા પીવી છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. મારે ચા પીવી છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. અમારે ક્રિકેટ રમવું છે, ઈચ્છા છે ભાઈ મને, તો અમારે ક્રિકેટ રમવું છે તો વી વોન્ટ ટુ.
પ્લે ક્રિકેટ. અમારે ક્રિકેટ રમવું છે તો વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. તેઓને સફરજન ખાવું છે તો ધે વોન્ટ ટુ ઈટ એન एप्पल. તેઓને સફરજન ખાવું છે તો they want to eat an apple. એપલ ખાएंगे, મજે કરેंगे. તમારે અંગ્રેજી શીખવું છે તો you want to શીખવું એટલે શું થાય? લર્ન. You want to learn English. મારે દ્વારકા જવું છે ભાઈ, ગો ટુ દ્વારકા. મારે દ્વારકા જવું છે, મારે રાજકોટ જવું છે, મારે જુનાગઢ જવું છે, મારે દુબઈ જવું છે. તો મને ઈચ્છા છે ભાઈ જવાની, તો આઈ વોન્ટ ટુ ગો ટુ દ્વારકા. મારે દ્વારકા જવું છે તો આઈ વોન્ટ ટુ ગો ટુ દ્વારકા. રેડી છે? ક્લિયર થયું ભાઈ? મજા આવી હોય તો એક લાઈક કરી દેજો, રેડ હાર્ટ મોકલી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આનું નેગેટિવ બનાવવું તો સિમ્પલ છે. રેડી છે? આમ આટલા છેદમાં ડુ શું આવશે? સબ્જેક્ટ. આ લખી દો. સબ્જેક્ટ શું આવશે? નેગેટિવ બનાવવું છે. સબ્જેક્ટ ડુ ડોન્ટ વોન્ટ ટુ, પછી V1. રેડી છે? ડુ નોટ એટલે ડોન્ટ કરી નાખ્યું. રેડી છે? એનો નકાર. પ્રશ્નાર્થ બનાવવું છે તો ડુ સબ્જેક્ટ વોન્ટ ટુ, ડુ સબ્જેક્ટ વોન્ટ ટુ, પછી V1. રેડી છે? મારે ચા પીવું નથી તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક વોટર. શું તમારે ચા પીવું છે તો ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ટી. અમારે ક્રિકેટ રમવું નથી તો વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. શું અમારે ક્રિકેટ રમવું છે તો ડુ વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. રેડી છે? આ છે હકાર વાક્ય રચના, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના. આવી રીતના તમે બનાવી શકો છો. એના પછી છે વોન્ટ્સ ટુ. શું છે? વોન્ટ્સ ટુ. તો શું આવશે તો કે he she it અને એક વચન નામ સાથે શું આવશે? wants to આવશે. રેડી? સબ્જેક્ટ wants to, પછી V1. કોઈ કામ કરવાની ઈચ્છા છે પણ આટલા કરતા સાથે જ wants to નો યુઝ તમે કરી શકો છો. તેણીને ડાન્સ કરવો છે, ઢીંચક ઢીંચક ઢીંચક. તેણીને ડાન્સ કરવો છે તો she wants to dance. એને ડાન્સ કરો છો તો she wants to dance. રાજેશને ફૂટબોલ રમવું છે તો રાજેશ આવી જાય ભાઈ. રાજેશ તો રાજેશ wants to, બોલો નથી આઈ કમા આવ, એવી રીતના આવ રાજેશ આવ. તો રાજેશ wants to પ્લે. શું રમવું છે તો કે ફૂટબોલ. રાજેશ wants to પ્લે ફૂટબોલ, ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ, ગમે બોલી શકો. રેડી છે? પછી તેને બુક વાંચવી છે તો he wants to read a book. તેને બુક વાંચવી છે તો he wants to read a book. ભાઈ બુક વાંચવાની બહુ ઈચ્છા છે હો ભાઈ, મને બહુ એટલે બહુ ઈચ્છા છે. પછી તેણીને મોબાઈલ ખરીદવો છે તો she wants to buy a mobile. તેણીને મોબાઈલ ખરીદવો છે, ઈચ્છા છે મોબાઈલ ખરીદવાની તો she wants to buy a mobile. અને તેને રાજકોટ જવું છે તો he wants to go to રાજકોટ. તેને રાજકોટ જવું છે તો he wants to go to રાજકોટ. ક્લિયર થયું ભાઈ? ક્લિયર. હવે આની નેગેટિવ સ્ટ્રક્ચર બનાવે ત્યારે આમાં ડુ નો આવે, ત્યારે તમારે યુઝ કરવાનો ડઝ નો યુઝ કરવાનો આવશે. શું નેગેટિવ બનાવો તો પેલા શું આવશે? સબ્જેક્ટની બાજુમાં ડઝ નોટ એટલે ડઝન્ટ આવી જાય ડાયરેક્ટ. ડઝન્ટ, પછી વોન્ટ્સ નહીં આવે, શું આવશે? વોન્ટ ટુ, પછી V1. અને પ્રશ્નાર્થ બનાવો ત્યારે પેલા શું આવશે? ડઝ, પછી સબ્જેક્ટ વોન્ટ ટુ અને પછી V1. એટલે છે આજે મેં કીધા વિદ્યાર્થી મિત્રો, આના નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચના તમારે મતલબ જે સેન્ટેન્સ છે એ કમેન્ટ બોક્સમાં તમારે કમેન્ટ કરવાના છે ભાઈ. રેડી છે? તેણે ડાન્સ કરવો છે તો she wants to dance. તેણે ડાન્સ કરવો નથી તો she does not want to dance. શું તેણે ડાન્સ કરવો છે તો does she want to dance. ક્લિયર? પછી રાજેશને ફૂટબોલ રમવું છે તો રાજેશ wants to play football. રાજેશને ફૂટબોલ રમવું નથી તો રાજેશ does not want to play football. અને શું રાજેશને ફૂટબોલ રમવું છે તો does રાજેશ want to
પ્લે ફૂટબોલ. ક્લિયર થયું ભાઈ? તો આ મેં ટોપિક જે શીખવાડ્યા જે વોન્ટ અને વોન્ટ્સના મતલબ વોન્ટના તમામ પ્રકારના યુઝ આપણે જોઈએ, હકાર નકારના પ્રશ્નાર્થ વાક્યરચના જોઈ. આ બધાના તમે 100 વાક્ય બનાવો ભાઈ. કેટલા? 100 વાક્યો બનાવો એટલે તમને ઇઝીલી આવડી જાય. 100% તમને આવડી જાય. અને હવે વધારે ને વધારે આપણે પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો કરવાની છે. અને આ તમામ પ્રકારનો યુઝ વોન્ટના તમામ પ્રકારના યુઝ આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં એકદમ ડિટેલમાં સમજાયેલા છે. એની સાથે 35 જેટલા ટોપિક પણ સમજાયેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો પણ આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ ઓનલી ને ઓનલી 349 રૂપિયા જ છે. અને આ પ્રેક્ટિસનો ખજાનો જે આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કહેવાય છે, જેમાં ઇંગ્લિશ વોકેબ્લરી, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક તમને મળી જશે. સાથે સાથે વર્બની પીડીએફ પણ મળી જશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો તમે ઓર્ડર કરી શકો છો. તો અત્યારે જ ઓર્ડર કરી લેજો. જેને જોરદારનું એવું અંગ્રેજી શીખવું છે તો કોલ કરી મેસેજ કરી ઓર્ડર કરી દેજો. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ વાક્યો છે, તમારે મતલબ આન્સર પણ આપવાના છે. સાથે સાથે ઘરે બેઠા બેઠા બોલવાનું રહેશે. હવે મારે જોઈએ છે, જોઈએ છે એવું આવે એટલે શું આવશે? વોન્ટ અને વોન્ટ્સ આવશે. વોન્ટ અને વોન્ટ્સ અને પછી ઓબ્જેક્ટ અને પછી અહીંયા શું આવશે? સબ્જેક્ટ. હવે મારે છે એટલે શું આવશે? વોન્ટ જ આવશે. મારે ચા જોઈએ છે તો આઈ વોન્ટ ટી. મારે ચા જોઈતી નથી. જોઈતી નથી એટલે શું આવશે? ડુ નોટ વોન્ટ અથવા તો ડઝ નોટ વોન્ટ. ડઝ નોટ વોન્ટ આવે. રેડી છે? કરતા પ્રમાણ. એટલે મારે ચા જોઈતી નથી. મારે એટલે આઈ સાથે શું આવે? આઈ ડોન્ટ વોન્ટ ટી. શું તમારે ચા જોઈએ છે તો ડુ યુ વોન્ટ ટી? ક્લિયર? ખબર પડી? રેડી? પ્રેક્ટિસ કરો. રેડી છે? મારે પાણી પીવું છે. હવે ઈચ્છા વાળા વાક્યો આવ્યા તો સબ્જેક્ટની બાજુમાં વોન્ટ અથવા તો વોન્ટ્સ, પછી ટુ, પછી V1. રેડી છે? મારે પાણી પીવું છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું નથી, ઈચ્છા નથી કોઈ કામ કરવાની તો સબ્જેક્ટ ડોન્ટ વોન્ટ ટુ, પછી V1. રેડી છે? અહીંયા શું આવશે? જો અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા પછી વોન્ટ ટુ પછી V1. ઓલા પણ ડઝ સબ્જેક્ટ ડઝ વોન્ટ ટુ પછી V1. અહીંયા વોન્ટ ટુ પછી V1. એકમાં ડઝન્ટ આવે ને એકમાં ડોન્ટ આવે. રેડી? ક્લિયર? પછી સબ્જેક્ટ પછી ડઝન્ટ વોન્ટ ટુ V1. રેડી છે? મારે પાણી પીવું નથી તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક વોટર. શું તમારે પાણી પીવું છે તો ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર? ક્લિયર થયું ભાઈ? રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ. અમારે નવું ઘર જોઈએ છે. જોઈએ છે એટલે શું આવે? વોન્ટ અથવા તો વોન્ટ. તો વી વોન્ટ અ ન્યૂ હાઉસ. અમારે નવું ઘર જોઈતું નથી તો વી ડોન્ટ વોન્ટ અ ન્યૂ હાઉસ. શું અમારે નવું ઘર જોઈએ છે તો ડુ વી વોન્ટ અ ન્યૂ હાઉસ? ડુ વી વોન્ટ અ ન્યૂ હાઉસ. અમારે ક્રિકેટ રમવું છે તો વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. અમારે ક્રિકેટ રમવું નથી તો વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. શું અમારે ક્રિકેટ રમવું છે તો ડુ વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ? ડુ વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ? રેડી? આન્સર ફટાફટ કમેન્ટ બોક્સમાં આપી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. તેને નવી કાર જોઈ છે. તેને એટલે હી, એની સાથે વોન્ટ્સ આવશે તો હી વોન્ટ્સ અ ન્યૂ કાર. તેને નવી કાર જોઈતી નથી તો હી ડઝ નોટ વોન્ટ અ ન્યૂ કાર. જો વોન્ટ્સ પછી નીકળી જાય કારણ કે ડઝ આવ્યું એટલા માટે. શું તેને નવી કાર જોઈએ છે તો ડઝ હી વોન્ટ અ ન્યૂ કાર? ક્લિયર? તેણીને ગીત ગાવું છે તો સી વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ. તેણીને ગીત ગાવું નથી તો સી ડઝ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ. એટલે છે વોન્ટ્સ પછી નીકળી જાય કારણ કે ડઝ આવ્યું એટલા માટે. ખબર પડી? તો સમજાયું. શું તેણીને ગીત ગાવું છે તો ડઝ સી વોન્ટ ટુ સિંગ અ સોંગ? શું તેણીને ગીત ગાવું છે? આ ઓલા મજા આવે. શું ગીતાને ગીત ગાવું છે તો ડઝ ગીતા વોન્ટ ટુ સિંગ અ સોંગ? શું તેણીને ગીત ગાવું છે તો ડઝ સી વોન્ટ ટુ સિંગ અ સોંગ? શું તેણીને ગીત ગાવું છે? એમાં નો મજા આવે. શું ગીતાને ગીત ગાવું છે? એમાં બહુ મજા આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિસ આવી રીતના કરો ને. અને ભાઈ હવે શું છે તો કે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. શું છે તો કે પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. મને નવી બુક જોઈએ છે. હવે બે મતલબ મિક્સમાં હશે ભાઈ. તમારે ઓળખવાનું છે ક્યારે તમારે વોન્ટ મૂકવું, વોન્ટ્સ મૂકવું, ક્યારે વોન્ટ ટુ મૂકવું, ક્યારે વોન્ટ્સ ટુ મૂકવું, ક્યારે ડુ નોટ વોન્ટ મૂકવું, ક્યારે ડઝ નોટ વોન્ટ મૂકવું, ક્યારે ડુ સબ્જેક્ટ વોન્ટ, ક્યારે ડઝ સબ્જેક્ટ વોન્ટ, અને ક્યારે શું મૂકવું? ડુ નોટ વોન્ટ, ડોન્ટ વોન્ટ ટુ V1. રેડી? ડઝ નોટ વોન્ટ ટુ V1. રેડી? તમારે ક્યારે કયું મૂકવું? પછી ડુ સબ્જેક્ટ વોન્ટ ટુ V1 છે, પછી ડઝ સબ્જેક્ટ વોન્ટ ટુ પછી V1. ક્યારે તમારે શું મૂકવું એ તમારે ડિસાઈડ કરવાનું છે. આ તમામ પ્રકારના જે સેન્ટેન્સ છે જે હોમવર્કમાં છે HW શું છે તો કે HW એટલે કે હોમવર્ક.
ને છે તમે જે બુક બનાવતો એમાં બુકમાં લખી શકો, અથવા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ તમારે ફરજિયાત આ 10 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરવાની રહેશે. જોરદારના સેન્ટેન્સ છે, પ્રેક્ટિસ કરશો એટલે અંગ્રેજી વધારે ને વધારે આવડશે. તો બધાને આ સેન્ટેન્સની ટ્રાય તમારે કરવાની રહેશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. અને હજી સુધી વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો જોઈન પણ થઈ જાજો. ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરેલી રાખજો આવા નવા વિડીયો જોવા માટે. રેડી છે? અને સિરીઝ આપણી સ્ટાર્ટ થવાની છે, રેડી છે? એ પણ તમારા મિત્રોને શેર કરી દો. ક્યારથી? તો કે 23 માર્ચ 2026 થી સ્ટાર્ટ થવાની છે. ઓકે. અને વધારે ઇન્ફોર્મેશન માટે, બુક કોર્સ માટે 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરી ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને આ જ નંબરથી આપણે તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. મેસેજ કરશો, લિંક મળશે એટલે ફોલો કરી દેજો, એટલે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં આપણે મેં તમને કીધું હતું કે વોન્ટના યુઝ તમને શીખવાડી દઈશ. મેં તમને શીખવાડી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વોન્ટનો યુઝ કઈ રીતના, કઈ જગ્યાએ, કેવી રીતના કરવો, તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મળી ગઈ છે. એક જ વિડીયોમાં તમને મેં શીખવાડી કીધું હતું ને, શીખવાડી દઈશ. મજા આવી હોય, દિલથી જો મજા આવી હોય તો એક સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટમાં 5 રેડ હાર્ટ મોકલી દેજો. જોરદારનો વિડીયો હતો ભાઈ, રેડી છે? એકવાર જોઈ લેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. રેડી છે? મળીએ છીએ કાલે રાતે 8 વાગે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટાટા.